સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખના સેન્સની પ્રક્રિયા યોજાઈ છે। જિલ્લા પ્રમુખ પૂર્વ મહામંત્રી પૂર્વ ધારાસભ્યએ ફોર્મ ભર્યા છે, ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ માટે પ્રથમ દિવસે 15થી વધુ ફોર્મ ભરાયા છે। ભાજપ ચૂંટણી નિરીક્ષકની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ। સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ બનવા માટે લાંબી હોડ લાગી। ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024 અંતર્ગત આ પ્રક્રિયા હાથ ધરાઈ છે। તબક્કાવાર બૂથ પ્રમુખશ્રી, મંડળ પ્રમુખશ્રીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આજરોજ સવારે 9:30 કલાકથી બપોરના 12:30 કલાક સુધી જિલ્લા ભાજપા પ્રમુખ માટેના ફોર્મ આપવાના અને સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરાયેલ છે। પાર્ટીની સૂચના અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે। અત્યાર સુધી સમગ્ર જિલ્લામાંથી કુલ 21 ફોર્મ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ લીધેલ છે અને એની સામે 16 ફોર્મ ભરીને આવી પણ ગયા છે અને ત્યાર પછી ચકાસણીની કાર્યવાહી 12:30 વાગ્યા પછી 1:30 વાગ્યાથી શરૂ કરવાના છે।